આણંદના તારાપુરમાં ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા। ઇન્દ્રાણજ વાળંદપુરા ગામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યા છે। હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે। ખેતરો જળબંબાકાર થયા હોવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। 5 દિવસ વીતવા છતાં નથી ઓસર્યા સંકટના પાણી, તો હજારો હેક્ટર જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તો ખેડૂતો માટે હવે આ જાણે લીલો દુષ્કાળ હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે તેમનો પાક તો નષ્ટ થયો જ છે। મહત્વની વાત એ છે કે જે જમીન છે તે પણ ધોવાણ થઈ ગયેલી છે, જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ થઈ ગયો છે, ખેડૂતો પાયમાલ થયા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા બુરહાન પાસેથી। બુરહાન, ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે, કારણ કે તેમનો પાક નિષ્ફળ થયો અને ઘણી જગ્યાએ જમીનનું ધોવાણ પણ થઈ ગયું છે, એટલે ફરીથી હવે જમીનને ફળદ્રુપ થતા ઘણી વાર લાગશે। જે ચોક્કસ વાત કરવામાં આવે તો તારાપુર પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને કાંસના પાણી ઓવરફ્લો થવાના કારણે તારાપુરના ઇન્દ્રાણજ અને વાણદાપુરા ગામની 1000 હેક્ટરથી વધારે જમીનમાં પાણી પ્રવેશી ગયા છે, અને જેને લઈને ડાંગરનો પાક છે બોરાણમાં જતા અને છેલ્લા 5 દિવસથી પાણી નહીં ઓસરતા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। અને કહી શકાય કે ખેડૂતોએ મોંઘા ભાવનું ધરું અને ખાતર લાવીને આ જે ડાંગરનું રોપણી કરી હતી તે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। ઉપરાંત હવે જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી ખેડૂતો બીજી ખેતી પણ લઈ શકશે નહીં, અને તેના કારણે કહી શકાય કે આ સમગ્ર સિઝન છે ખેડૂતોને નિષ્ફળ ગઈ છે। ખેડૂતોને પડ્યા ઉપર પાટું લાગ્યું છે, કેમ કે અગાઉ પણ આ જે ભારે વરસાદ થયો હતો અને ત્યારે ડાંગરનો પાક બોરાણમાં જતા ખેડૂતોએ ફરીવાર મોંઘા ભાવના ધરું લાવીને રોપણી કરી હતી, અને બીજી વાર પણ આ પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। જી આભાર બુરહાન, માહિતી આપવા બદલ।